બિહાર અને ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે. જે રાજ્યોમાં દારૂનું વ્યસન પ્રચલિત છે ત્યાં દારૂ વિભાગથી રાજ્ય સરકારના મહેસૂલમાં મોટી રકમ આવે છે. વર્તમાન સમયમાં દારૂ પીવાનો ટ્રેન્ડ એવો વધી ગયો છે કે 100 લોકોમાંથી 70 લોકો દારૂ પીતા હોય છે. તો ભારતના ઘણા વિસ્તારોમાં ચૂંટણી પ્રસંગે દારૂનું વિતરણ કરવાનો ટ્રેન્ડ છે. તો આ દરમિયાન દારૂ અંગે એક વિચિત્ર માંગ ઉભરી આવી છે. આ માંગ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા ઉઠાવવામાં આવી છે, તે પણ વિધાનસભામાં. માંગણી એ છે કે સરકારે દર અઠવાડિયે દરેક દારૂ પીનારને 2 બોટલ દારૂ આપવો જોઈએ. આ વિચિત્ર માંગ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ઉઠાવવામાં આવી છે. બુધવારે કર્ણાટક વિધાનસભામાં જેડીએસના વરિષ્ઠ ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ સરકાર પાસે માંગ કરી કે તેઓ લોકોને દર અઠવાડિયે 2 બોટલ દારૂ આપે. જેડીએસના ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પા ઈચ્છે છે કે સિદ્ધારમૈયા સરકાર તેમની 5 ગેરંટી હેઠળ પુરુષોને દારૂની 2 બોટલ આપે. ત્યારે ધારાસભ્યની આ માંગ હવે ચર્ચાનો વિષય બનવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.